સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કંબોઈની નોગાણી કડવાણી પાર્ટી શાળામાં 53 વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી। કાંકરેજ તાલુકાના કાંબોઈ ગામે આવેલી નોગાણી કડવાણી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે બાળવાટિકા અને ધોરણ 11માં કુલ 53 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા શાળા પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી અને શૈક્ષણિક વાતાવરણ વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડોક્ટર વિજય સેસવિયા, જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલસિંહ સોલંકી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ વાણીદેવસિંહ સોલંકી, વિજુભા સોલંકી, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ કાંકરેજ સોલંકી, ફૂલસિંહ, સુરેશજી, સુરેશભાઈ જોશી, સીઆરસી કંબોઈ, કૌશિકકુમાર જોશી, સીઆરસી રાંદેર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું। વૃક્ષ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે એસએમસી અધ્યક્ષ દશરથસિંહ લક્ષ્મણસિંહ સોલંકી, સમસ્ત એસએમસી સભ્યો, સરપંચ મનુભા સોલંકી, ગામના આગેવાનો, વાલીગણ, ભાઈઓ બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે એસએમસી અધ્યક્ષ દશરથસિંહ લક્ષ્મણસિંહ સોલંકી, સમસ્ત એસએમસી સભ્યો, સરપંચ મનુભા સોલંકી, ગામના આગેવાનો, વાલીગણ, ભાઈઓ બહેનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ વાઘેલા, શિક્ષકગણ તથા સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના અંતે મહેમાનોએ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી।